હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 4માં એક જીનીટ માટેનો એક મહત્વનો મુદ્દો જોઈ લઈએ. એ મિત્રો યાદ રાખજો કે આજે આપણે પોઈન્ટ ભણવાના છીએ કે જેનું ટાઇટલ છે પરિમિત લંબાઈના સુરેખ પ્રવાહધારિત તારને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. આ જે મુદ્દો છે એ મુદ્દાની થિયરીની સાબિતી થોડી ઓકવર્ડ છે. હા, સ્વાભાવિક છે કે થિયરીની સાબિતી લગભગ તમને યાદ ના રહે, પણ આપણે થિયરીની સાબિતી યાદ નથી રાખવાની. આપણે યાદ રાખવાનું છે એનું સૂત્ર, કેવી રીતે આપણે સૂત્ર તારવ્યું છે, બસ એ જોઈ લેવાનું છે. અને સૂત્ર આપણે યાદ રાખવાનું છે દાખલાઓ માટે અને જીનીટ માટે. ક્લિયર? તો ટાઇટલ આ પ્રમાણે છે કે પરિમિત લંબાઈના સુરેખ પ્રવાહધારિત તારને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. મિત્રો, આગળની થિયરી યાદ કરો. બાયો-સાવર્ટનો નિયમ. બાયો-સાવર્ટના નિયમની અંદર આપણે કોઈ એક તાર લીધો હતો. આ તારથી આર જેટલા અંતરે આવેલા બિંદુ પી પાસે અથવા બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું હતું. બરાબર છે? ઓકે. તો હવે આ જે ટાઇટલ છે, આ જે થિયરી છે, એમાં એવું છે કે કોઈ પરિમિત લંબાઈનો સુરેખ તાર હોય કે જેમાંથી પ્રવાહનું વહન થતું હોય, તો એ તારને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલા મૂલ્યનું હશે. તો આપણે શરૂઆત કરીએ કે માની લઈએ કે પરિમિત લંબાઈનો કોઈ એક વાહક તાર લઈ લઈએ. આપણે સુરેખ પ્રકારનો એક વાહક તાર લઈ લઈએ પરિમિત લંબાઈનો. એના નામ આપી દઈએ તાર AB. ઓકે. આપણે એક કામ કરીએ કે આ તારને એક્સ અક્ષ ઉપર, એટલે તારની અક્ષ એક્સ અક્ષ ઉપર સંપાત થાય એવી રીતે મૂકી દઈએ. મતલબ કે આ ધન એક્સ અને આ બાજુ મળશે ઋણ એક્સ અક્ષ. બરાબર? હવે આ તારથી વાય જેટલા વાય અક્ષ ઉપર કોઈ એક બિંદુ બતાવી દઈએ. આ જે તાર હતો જે એક્સ અક્ષ ઉપર મૂક્યો હતો, અહીંયા આપણે એક વાય અક્ષ દર્શાવી દઈએ. ઓકે. અને વાય અક્ષ ઉપરના ધારો કે આ વાય અક્ષ છે, એના બિંદુ પી પાસે મારે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. AB તાર, આ તારથી વાય અક્ષ ઉપર એક બિંદુ P લઈ લીધું અને આ બિંદુ P પાસે મારે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. આ જે બિંદુ P છે એ આપણે ધારી દઈએ કે તારથી વાય જેટલા અંતરે આવેલું છે. ઓકે. તારથી વાય જેટલા અંતરે બિંદુ P આવેલું છે. તો આ બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો સ્વાભાવિક છે કે બાયો-સાવર્ટના નિયમમાં જોયું કે જે તાર હતો એ તારને આપણે સૂક્ષ્મ પ્રવાહખંડોમાં ડિવાઈડ કર્યો. આ તારમાંથી આપણે I જેટલો પ્રવાહ વહેવડાવીએ. આ તારને આપણે સૂક્ષ્મ પ્રવાહખંડોમાં ડિવાઈડ કર્યો હતો. એ પ્રવાહખંડના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું હતું. અને આવા ઘણા બધા પ્રવાહખંડોના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર મેળવી બધાનો જ્યારે સરવાળો કરીએ છીએ, એટલે સંકલન કરીએ, તો સમગ્ર તારને લીધે વાય અંતરે આવેલા બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર મળશે. ક્લિયર? ઓકે. તો ચલો શરૂઆત કરીએ કે આ તાર ઉપર કોઈ એક સૂક્ષ્મ પ્રવાહખંડ, સૂક્ષ્મ ખંડ વિચારી દઈએ. તો આ જગ્યાએ ધારો કે આ જગ્યાએ હું એક સૂક્ષ્મ ખંડ વિચારી દઉં છું. ઓકે. dx જાડાઈનો એક સૂક્ષ્મ પ્રવાહખંડ વિચારી દઉં છું. આ સૂક્ષ્મ પ્રવાહખંડને લીધે બિંદુ P પાસે મારે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તો ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે સૌથી પહેલા બિંદુ P થી આ પ્રવાહખંડ છે ત્યાં સુધીનું અંતર, જેના આપણે સ્થાન સદિશ તરીકે પણ ઓળખીએ છીએ, એની કિંમત ખબર હોવી જોઈએ. ચલો આપણે એને r જેટલી લઈ લઈએ. તો સૂક્ષ્મ પ્રવાહખંડથી બિંદુ P સુધીના સ્થાન સદિશને સદિશ r તરીકે દર્શાવી દઈએ. આ જે સૂક્ષ્મ પ્રવાહખંડ છે એનું વાય અક્ષ એક્સ અક્ષ, એટલે ઉગમ બિંદુથી ધારો કે x જેટલા અંતરે આવેલો છે. ઓકે. અને અહીંયા ધારો કે ખૂણો થીટા બનાવે છે, એવી આપણે ચર્ચા કરી દઈએ. ક્લિયર? આકૃતિ ખ્યાલ આવી ગયો? ફરીથી જોઈ લો. આકૃતિમાં આપણે શું કર્યું છે? એક તાર AB દર્શાવ્યો છે. આ જે તાર AB છે એ તાર AB, એમાંથી I જેટલો પ્રવાહ જાય છે. તાર AB આપણે
एक्स अक्ष पर मूकी दीधो छे। तार ए बी थी वाय जेटला अंतरे बिंदु पी वाय अक्ष पर लई लीधुं। आ बिंदु पी पासे मारे चुंबकीय क्षेत्र मेळवવું છે तो एना माटे આપણે आ जे तार हतो एने सूक्ष्म प्रवाहखंडोमां डिवाइड करी दीधो, जेमांथी कोई एक सूक्ष्म प्रवाहखंड डीएक्स जेटलो एक सूक्ष्म खंड लई लीधो। ओके, डीएक्स जेटलो सूक्ष्म खंड लई लीधो अने आ डीएक्स जेटला सूक्ष्म खंडमांथी जो आई जेटलो प्रवाह वहेतो होय तो आ खंडने आपणे आई डीएक्स तरीके पण ओळखीशुं। तो आई डीएक्स जेटलो सूक्ष्म प्रवाहखंड लई लीधो छे। सूक्ष्म प्रवाहखंडथी बिंदु पी सुधीना स्थान सदिशने आर स्वरूपे दर्शावी दीधुं छे। हवे मारे सौथी पहेला सूक्ष्म प्रवाहखंडना लीधे मळतुं चुंबकीय क्षेत्र मेळवी समग्र तारना लीधे मेळवी शकूं। तो शरूआत करीए बायो सावर्टना नियम परथी, एटले के आई डीएक्स सूक्ष्म प्रवाहखंडथी आर अंतरे आवेला बिंदु पासे चुंबकीय क्षेत्र। ओके, આપણે એને ડીબી સ્વરૂપે દર્શાવી। બાયો સાવરના નિયમ અનુસાર સૂત્ર શું થશે? μ0/4 પાઈ આઈડીએલ। સૂક્ષ્મ પ્રવાહખંડ ત્યાં આઈડીએલ ધાર્યો હતો, જ્યારે અહીંયા છે આઈડીએક્સ ક્રોસ આર સદિશ લઈ લઈએ અહીંયા તો નીચે લઈ થશે આર ઘન। ઓકે, સદિશ લઈ લેશો તો આર ઘન થઈ જશે સીધું જ। આને આપણે સમીકરણ 1 સ્વરૂપે દર્શાવી દઈએ છીએ। હવે આપેલ જે આકૃતિ છે એ આકૃતિ ઉપરથી આપણે અહીંયા આગળ કિંમતો મૂકીએ। ડીબી બરાબર μ0/4 પાઈ આઈડીએક્સ એમના એમ ક્રોસ, ચલો સ્થાન સદિશ આર આવી રીતે છે, જોજો સ્થાન સદિશ આર આવી રીતે છે। હવે આ સ્થાન સદિશ આરના બે ઘટકો થશે, એક આ બાજુનો અને બીજો આ બાજુનો। આ બાજુનો ઘટક થશે એનું મૂલ્ય તો વાય જેટલું છે, જે વાય અક્ષની દિશામાં છે, તો આ બાજુનો જે ઘટક મળશે આ બાજુનો એ થશે વાય જે કેરેટ થવાનો। આ બાજુનો ઘટક કે જેનું મૂલ્ય થશે વાય જેટલું। બીજો આ બાજુનો જે ઘટક છે એ એક્સ અક્ષ ઉપરનો છે અને એનું મૂલ્ય થશે એક્સ અક્ષ ઉપરનું છે માટે એક્સ આઈ કેરેટ। પણ ઋણ એક્સ અક્ષ તરફ એનું આ જે સ્થાન સદિશ આર છે એને જો તમે એક્સ અક્ષ ઉપર પાડી દો તો ઋણ એક્સ અક્ષ ઉપર એનું તીર રહેશે, માટે આ ઘટક થશે માઇનસ એક્સ આઈ કેરેટ। તો અહીં આગળ આપણે એનો ઉલ્લેખ કરીએ તો આર બદલે આપણે બે ઘટકો દર્શાવી દઈએ, એક વાય જે કેરેટ માઇનસ એક્સ આઈ કેરેટ। ક્લિયર? છેદમાં આર ઘન, આર એટલે મૂલ્ય છે। હવે આનું મૂલ્ય શું થાય છે? આ સદિશ, ચલો આ સદિશને આપણે આર સદિશને આવી રીતે દર્શાવીએ કે આર બરાબર વાય જે કેરેટ માઇનસ એક્સ આઈ કેરેટ। આને મૂલ્ય સ્વરૂપમાં દર્શાવો તો મૂલ્ય કેવી રીતે થશે? સદિશોમાં બંને ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ, તો વાયનો વર્ગ વત્તા એક્સનો વર્ગ, આ થયું એનું મૂલ્ય। તમે આના આમ પણ દર્શાવી શકો કે એક્સ વર્ગ વત્તા વાય વર્ગની 1/2 ઘાત, આ થયું આરનું મૂલ્ય। તો આર ઘન બરાબર કેટલા થાય? આનો ઘન કરો તો એક્સ વર્ગ વત્તા વાય વર્ગનો ઘન એની 1/2 ઘાત એટલે 3/2 ઘાત થશે। તો છેદમાં લખી દઈએ આપણે આર ઘન બરાબર એક્સ વર્ગ વત્તા વાય વર્ગ રેઝ ટુ 3/2। ક્લિયર? ઓકે, હવે આના માટે સદિશોનો નિયમ લઈ લઈએ। ડીબી બરાબર μ0/4 પાઈ, હવે આઈડીએક્સ જે છે, આઈડીએક્સ એ કઈ દિશામાં છે? તો આઈડી જો પ્રવાહ ધન એક્સ અક્ષ તરફની દિશામાં છે, માટે આઈડીએક્સ પણ ધન એક્સ અક્ષ તરફની દિશામાં થશે। તો આના બદલે લખી શકીએ આઈડીએક્સ આઈ કેરેટ લખી શકાય। ઓકે, ગુણ્યા ક્રોસ વાય
જે કેરેટ માઇનસ એક્સ આઈ કેરેટ છેદમાં એક્સ વર્ગ વત્તા વાય વર્ગ રેસ ટુ 3/2. Therefore, dB બરાબર μ0 અપોન 4 હવે ક્રોસ ગુણાકાર કરીએ. પહેલાનો પહેલાની સાથે ક્રોસ ગુણાકાર કરો તો I dx ઇન્ટુ વાય I ક્રોસ જે, તો I ક્રોસ જે બરાબર આપણે 11મા ધોરણમાં ભણી ગયેલા છે કે કેરેટ થાય. ઓકે, તો પહેલું પદ આનો આની સાથે ગુણાકાર કર્યો તો I dx ઇન્ટુ વાય કે કેરેટ મળી ગયો. હવે આનો આની સાથે ગુણાકાર કરો તો I dx ઇન્ટુ એક્સ, પણ I ક્રોસ I ક્રોસ I બરાબર 0 થશે. યાદ કરો ધોરણ 11 ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ, એમાં સદિશોના ડોટ અને ક્રોસ ગુણાકાર કરતા હતા. ઓકે, તો I ક્રોસ I 0 થાય, પણ I ક્રોસ જે બરાબર કે કેરેટ થશે. તો બીજા આનો આની સાથે ગુણાકાર તો મળી ગયો. હવે આનો આની સાથે ગુણાકાર તો 0 થશે, કારણ કે I ક્રોસ I બરાબર 0 થઈ જાય તો બીજું પદ લખવાની જરૂર નથી. છેદમાં એક્સ વર્ગ વત્તા વાય વર્ગ રેસ ટુ 3/2. એક આ કિંમત મળી. હવે અહીંયા આપણે એક કામ કરીએ કે અહીંયા તમને દેખાય છે કાટકોણ ત્રિકોણ બને છે. કાટકોણ ત્રિકોણ, આવા પ્રકારનો એક કાટકોણ ત્રિકોણ મળે છે. જેમાં આ છે વાય, આ છે એક્સ, આ છે ખૂણો થીટા, આ છે આર જેટલો. ઓકે, ચલો આના માટે હું ટેન થીટાના સૂત્રનો ઉપયોગ કરું. ટેન થીટા બરાબર, તો ટેન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે એક્સ ભાગ્યા વાય. ધેરફોર એક્સને કરતા બનાવું તો વાય ટેન થીટા થવાનું. બંને બાજુ થીટા પ્રત્યેનું વિકલન લઈ લો તો આ થશે dx અપોન ડી થીટા બરાબર વાય એમના એમ, અને ટેન થીટાનું થશે સેક સ્ક્વેર થીટા. ખ્યાલ આવી ગયો? ટેન થીટાનું વિકલન થાય સેક સ્ક્વેર થીટા. આમાંથી dx ને કરતા બનાવો તો dx બરાબર વાય સેક સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા. આ જે કિંમત છે dx વાળી એ અહીંયા મૂકી દઈએ, અને x વાળી જે કિંમત છે અહીંયા મૂકી દઈએ. તો dB બરાબર μ0 અપોન 4 I. ઓકે, આપણે μ0 I ભેગા કરી દઈએ એટલે અહીંયા આગળ μ0 I વાય લઈ લઈએ 12. આ જે વાય હતા થોડા આગળની સાઈડ લઈ લઈએ. ઇન્ટુ dx, ચલો dx તરીકે લઈ લઈએ વાય સેક સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા છેદમાં એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર પહેલા લખીએ આપણે વાય સ્ક્વેર વત્તા, ચલો એક્સ બરાબર થશે વાય ટેન થીટા, એનો વર્ગ એટલે વાય સ્ક્વેર ટેન સ્ક્વેર થીટા રેસ ટુ 3/2 તો હતા જ એના ઉપર. ક્લિયર? ધેરફોર dB બરાબર μ0 I અપોન 4 ક્લિયર? અહીંયા વાય એટલે વાય સ્ક્વેર, પછી અહીંયા સેક સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા છેદમાં આમાંથી વાય સ્ક્વેર કોમન કાઢી દો તો 1 પ્લસ વાય સ્ક્વેરની 3/2 પણ આવશે. વાય સ્ક્વેર કોમન કાઢો તો એની 3/2 પણ બહાર આવશે. તો વાય સ્ક્વેર બહાર કાઢશો તો એની 3/2 ઘાત પણ છે અહીંયા આગળ, એ પણ બહાર આવશે. તો વધશે શું? 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા રેસ ટુ 3/2. Therefore, dB બરાબર μ0 I અપોન 4 ઉપર વાય સ્ક્વેર સેક સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા છેદમાં વાયનો વર્ગ
ગુણ્યા 3/2 એટલે ઉપર નીચે 2 કેન્સલ તો થઈ જશે વાયનો ઘન. અને અહીંયા જુઓ 1 + tan² થીટા, ત્રિકોણમિતિની અંદર 1 + tan² થીટા બરાબર થાય sec² થીટા, એની થશે 3/2 ઘાત. સીધું અહીંયા લખું છું. Therefore dB બરાબર ઓકે μ0 I/4π. એક y કેન્સલ થઈ જવાના અહીંથી, સોરી 2 y કેન્સલ થઈ ગયા તો એક જ y વધ્યા. ઉપર વધ્યા sec² થીટા ઇન્ટુ d થીટા છેદમાં sec² તો હતા જ, એની 3/2 એટલે 2 2 કેન્સલ તો થશે sec ઘન થીટા, અને y તો હતા છેદમાં તો y લઈ લઈએ અહીંયા. Therefore dB બરાબર μ0 I/4πy. sec² કેન્સલ તો 1/sec વધશે તો વધશે d થીટા છેદમાં sec થીટા. Therefore dB બરાબર μ0 I/4πy. 1/sec થીટા એટલે થશે cos થીટા ઇન્ટુ d થીટા. આને આપણે કહીએ સમીકરણ 2. તો આ જે સમીકરણ મળ્યું એ કોઈ સૂક્ષ્મ પ્રવાહખંડને લીધે બિંદુ P પાસે, r અંતરે આવેલા બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર આપણને આટલું મળ્યું. ઓકે, આની સાબિતી થોડી તમને સાધારણ અત્યારે ઓકવર્ડ લાગશે. આપણે સાબિતી યાદ રાખવાની કોઈ જરૂર નથી, કારણ કે આ જીનિટનો પોર્શન છે જેની અંદર આપણે સૂત્ર યાદ રાખશો તો પણ ચાલશે, પણ એક સમજૂતી માટે આપણે સાબિતી જોઈ શકીએ. ઓકે, સૂક્ષ્મ પ્રવાહખંડના લીધે તો ચુંબકીય ક્ષેત્ર મળી ગયું. આવા સમગ્ર તારના લીધે મારે ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો આવા જે સૂક્ષ્મ પ્રવાહખંડના લીધે મળતા ચુંબકીય ક્ષેત્રનો સરવાળો એટલે સંકલન કરી નાખો. તો શરૂ કરીએ. સમગ્ર તારને લીધે બિંદુ P પાસેનું ચુંબકીય ક્ષેત્ર. ઓકે, ચલો એને નામ આપી દઈએ B બરાબર સંકલન dB થવાનું. હવે સંકલનની લિમિટ કઈ આવશે તો એના માટે અહીંયા આગળ હું એક આકૃતિ દોરું છું. જો આ જ આકૃતિ ફરીથી દોરું છું કે વાહક તાર AB જેટલો વાહક તાર, અહીંયા છે બિંદુ P. ઓકે, આટલાથી આટલું અંતર છે y. ઓકે, હવે બિંદુ P એ બિંદુ સાથે θ1 જેટલો ખૂણો બનાવે છે. બિંદુ P B બિંદુ સાથે θ2 જેટલો ખૂણો બનાવે છે એવું આપણે માની લઈએ. ક્લિયર? તો હવે આપણે સંકલન ક્યાંથી ક્યાં સુધી કરવું છે તો dB જેવા IDX જેવા સૂક્ષ્મ પ્રવાહખંડ સમગ્ર તાર ઉપર આપણે બધી જ જગ્યાએ વિચારીએ તો ક્યાંથી ક્યાં સુધી વિચારી શકીએ તો A બિંદુથી લઈને B બિંદુ સુધી બધી જ જગ્યામાં તમે IDX જેટલા સૂક્ષ્મ પ્રવાહખંડ વિચારી શકો. તો એ પ્રવાહખંડ માટેની લિમિટ આવશે તો A બિંદુથી B બિંદુ. હવે A બિંદુ P થી θ1 જેટલા ખૂણા ઉપર છે, B બિંદુ P થી θ2 જેટલા ખૂણા ઉપર છે, માટે લિમિટ આવશે θ1 થી θ2. પણ θ1 એ ઉગમ બિંદુથી ઋણ સાઈડ છે, ઋણ x અક્ષ તરફનો ખૂણો છે, આ બાજુનો ખૂણો છે, માટે θ1 થશે માઇનસ. ઓકે, θ1 એ ઋણ x અક્ષ બાજુનો ખૂણો છે, માટે કિંમત થઈ જશે માઇનસ. ક્લિયર? તો B બરાબર માઇનસ θ1 થી θ2. dB ની કિંમત મૂકી દઈએ μ0 I/4πy cos θ ઇન્ટુ d થીટા. આમાંથી μ0 I/4πy અચળ છે, બહાર લઈ લઈએ તો B બરાબર μ0 I/4πy સંકલનમાં માઇનસ θ1 થી θ2 cos θ ઇન્ટુ d થીટા. Therefore B બરાબર
μ0I/4πy। चलो cos थीटाનું સંકલન થશે sin थीटा, માઇનસ sin थीटा નહીં, એ વિકલન માઇનસ sin थीटा થાય, પણ સંકલન કરશો તો સંકલન થશે sin थीटा। તો cos थीटाનું સંકલન થયું sin थीटा, લિમિટ -θ1 થી θ2। therefore b બરાબર μ0I/4πy sin थीटा तरीके अपर लिमिट θ2 माइनस sin थीटा तरीके लोअर लिमिट -θ1। therefore b बराबर μ0I/4πy। ओके, sin θ2 माइनस माइनस थई जाए प्लस, माटे आ जवाब आवशे sin θ1 प्लस sin θ2। क्लियर? तो आटलो आपणे जवाब मळ्यो छे। आ तो मूल्य मेळव्युं छे मित्रों। अहींया आगळ जो दरेकमां आपणे बी छे सदिशमां लीधो छे, पण अहींया आगळ बधाना मूल्यो लीधा छे। हवे आपणे दिशानी वात करीए। तो पहेला मूल्य केवी रीते मेळव्युं ख्याल आई गयो? आ छे एनुं मूल्य। क्लियर? हवे अहींया जो आपणे के कैरेट जे दर्शाव्यो तो, आ के कैरेट छे ए आ जे चुंबकीय क्षेत्र बी ए के कैरेट एटले झेड अक्षनी दिशामां। चलो एनी दिशा कई थशे? तो IDX। चलो जमणा हाथना अंगूठानो नियम लईए तो IDX आ दिशामां, तो अंगूठो त्यां राखो तो चुंबकीय क्षेत्र क्यां मळशे? आंगळीओ जे बाजु वींटळाशे ए बाजु एटले आम साइड। तो बिंदु P बाजु जो स्पर्शक आम वर्तुळ आम बन्युं, तो बिंदु P पासे स्पर्शक लईशुं तो आम आवशे बहारनी साइड। बहारनी साइड एटले झेड अक्षनी दिशामां आवशे, तो धन झेड अक्षनी दिशामां मळशे। माटे आपणे समग्र थियरीमां जे के कैरेट नो उल्लेख नथी कर्यो तो के कैरेटनो उल्लेख कर दईए। तो अहींया के कैरेट हतो, तो अहींया पण के कैरेट दर्शावी दईए। अहींया पण के कैरेट, आ जग्याए पण के कैरेट। दरेक जग्याए आपणे दिशा लईने ज आगळ वधीए। के कैरेट अने अहींया पण के कैरेट। क्लियर? चलो नीचे पण सेम, अहींया पण थशे के कैरेट, आ जग्याए पण के कैरेट, अहींया पण के कैरेट बहार आई जशे कारण के दिशामां कोई ज फेरफार थशे नहीं। अहींया पण के कैरेट उपर अने आनी अंदर पण आ जग्याए आवशे के कैरेट। क्लियर? तो आ जे सूत्र छे फाइनल सूत्र मळ्युं आपणे। कोई परिमित लंबाईनो सुरेख विद्युत प्रवाह धारित तार होय तो ए तारना लीधे मळतुं चुंबकीय क्षेत्रनुं आ सूत्र मळी गयुं छे आपणे। मोस्ट इम्पोर्टન્ટ सूत्र छे। आनो उपयोग आपणे जी-नीटमां सौथी वधारे करवानो थाय छे। दाखलाओ पण अमुक वधाराना दाखलाओ तमे ज्यारे सॉल्व करशो त्यारे आ सूत्रनो उपयोग करवानो थशे। तो मोस्ट इम्पोर्टન્ટ सूत्र आपणे मळी गयुं छे। चलो वात करीए के आ तो परिमित लंबाईनो सुरेख वाहक तार हतो। अनंत लंबाईनो वाहक तार लई लईए तो शुं थशे? अनंत लंबाईनो वाहक तार लई लो तो चलो आपणे वाहक तार अहींया दर्शावी दईए। अत्यारे धारो के वाहक तार जे छे ए अनंत लंबाईनो, आपणे जे परिमित आटलो दर्शाव्यो तो आ परिमित लंबाईनो वाहक तार हतो। अहींया बिंदु P हतुं। ओके, અહીંથી આટલો ખૂણો θ1 હતો, આટલાથી આટલો ખૂણો θ2 હતો, આ અંતર y હતું। આ તો પરિમિત લંબાઈનો વાહક સળિયા માટે। ધારો કે આ સળિયો થોડો લાંબો લઈ લો, હું માની લો કે અહીંયા સુધીનો સળિયો લઉં તો ખૂણો θ2 વધી જશે, ખૂણો θ2 વધી જવાનો। હજી ધારો કે આ જગ્યાએ લઉં તો ખૂણો θ2 હજી વધી જાય। સેમ આ બાજુ પણ હું અહીંયા આગળનું બિંદુ લઉં તો θ1 વધી જાય। એટલે ટૂંકમાં તમે વિચારો કે અહીંયા y અક્ષ છે, ધારો કે આ મારા બે હાથ છે, આ બે હાથ એ અહીંયા અત્યારે θ1 અને θ2 જે ખૂણો બનાવે છે, આ છે θ1 ખૂણો, આ છે θ2 ખૂણો। ધારો કે સળિયો જે છે, નીચેનો જે સળિયો છે એ અનંત લંબાઈ લઈ લઉં તો હું દૂર લઈ લઉં, જેમ જેમ હું દૂર કરે જાઉં એમ એમાં ખૂણા જુઓ વધતા જાય છે। दूर करे जाऊँ छूँ
એમ ખૂણા વધતા જાય એટલે બહુ અનંત લંબાઈનો જ્યારે સળિયો થઈ જાય ત્યારે θ2 અને θ1 એ 90 ડિગ્રીના થઈ જવાના છે. ખબર પડી ગઈ? જેમ જેમ સળિયો લાંબો થતો જાય એમ ખૂણો મોટો થતો જશે. અનંત લંબાઈના સળિયા માટે આ બંને ખૂણા કેવા થઈ જવાના? 90 ડિગ્રીના. તો અહીંયા લખી શકીએ અનંત લંબાઈના પ્રવાહધારિત સુરેખ વાહક તાર માટે ઓકે, સુરેખ વાહક તાર માટે શું થઈ જવાનું છે? ખૂણો θ1 બરાબર θ2 બરાબર 90 ડિગ્રી થઈ જવાના. તો સૂત્રમાં કિંમત મૂકી દઈએ. B બરાબર μ0I/4πy સાઇન θ1 તરીકે 90 ડિગ્રી સાઇન θ2 તરીકે 90 ડિગ્રી ઇન્ટુ K કેરેટ. Therefore B બરાબર μ0I/4πy સાઇન 90 એટલે 1 સાઇન 90 એટલે 1 K કેરેટ. તો ચુંબકીય ક્ષેત્ર B આપણને મળ્યું μ0I/4πy 2 K કેરેટ. તો ફાઇનલ સૂત્ર મળી ગયું. 4 અને 2 એટલે 2 થઈ ગયા. તો μ0I/2πy અહીંયા થઈ જશે 2πy K કેરેટ. તો આ જે સૂત્ર મળી ગયું એ અનંત લંબાઈનો જ્યારે પ્રવાહધારિત સુરેખ વાહક તાર હોય તો એના માટે મળતું ચુંબકીય ક્ષેત્ર આટલા મૂલ્યનું છે. આ બધા સૂત્રો યાદ રાખવાના છે. આ સૂત્રો યાદ નહીં રહ્યા તો એક પણ દાખલાઓ તમને નહીં આવડે. આ બધા સૂત્રો યાદ નહીં રહ્યા તો બરાબર છે. એટલે સૂત્રો યાદ રાખો. ચલો, તમને થિયરીની સાબિતી નહીં આવડતી, કોઈ જરૂર નથી, પણ આ સૂત્ર યાદ રાખો. આ સૂત્રની ફરીથી સાબિતી આપણે એમ્પિયર સર્કિટલ લોની અંદર આપણે આપીશું. ઓકે, તો આપણે આની અંદર પણ આપણે સાબિતી આપી શકીએ. તો ધ્યાનથી આજના G-NEET નો જે પોર્શન છે ધ્યાનથી આપણે સમજવાનું રહેશે.